તમે દિલથી કોઈની મદદ કરવા ઈચ્છતા હો અને ત્યારે તમને એ બધી જ વસ્તુ આવડતી હોય કે જેના લીધે તમે કોઈની હેલ્પ કરી શકો, પછી એ કોઈ પણ જગ્યાએ એ વ્યક્તિ બેઠું હોય પણ તમે કોઈ પણ રિમોટ જગ્યાએથી પણ એને હેલ્પ કરી શકો. એ જ છે જાદુઈ છડી, અને એમાં છે કૃતજ્ઞતાની પ્રેક્ટિસ. જેટલી આભારની પ્રેક્ટિસ તમે કરી હશે એટલા પાવરફુલ તમે જાદુઈ છડી બની જશો. પછી એને પૈસાનો પ્રોબ્લેમ હોય, હેલ્થનો પ્રોબ્લેમ હોય કે કોઈ પણ પ્રોબ્લેમ હોય, તમારી જાદુઈ છડી બધી જ જગ્યાએ કામ કરશે. આપણા કુટુંબમાંથી કોઈ પણ વ્યક્તિને જ્યારે પૈસાની તકલીફ હોય કે એની હેલ્થમાં સારું ના હોય અથવા રિલેશનમાં તકલીફ હોય, આપણા બધાને એમ જ થાય છે કે એનું પ્રોબ્લેમ સોલ્વ કરીએ. અને પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આપણે એક નિશ્ચિત રૂપની હાઈટ ઉપર પહોંચવું પડશે. કોઈનો પણ પ્રોબ્લેમ સોલ્વ પ્રભુ કરી શકે છે. તો તમારે પ્રભુ તો નહીં પણ પ્રભુથી થોડાક નીચા, એટલે કે આભારની શક્તિની તમે એટલી બધી પ્રેક્ટિસ કરી હોય કે તમારી પ્રેઝન્સથી અથવા તમારા તરંગોથી એ વ્યક્તિનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, અને ત્યારે તમે જાદુઈ છડી તરીકે કામ કરો છો એવું કહેવાય. બુકમાં એક એક્ઝામ્પલ આપેલો છે કે ધારો કે તમારા પ્રિય મિત્રની તબિયત ખરાબ છે, તો તમે તમારા પ્રિય મિત્ર માટે ફક્ત કલ્પના કરી શકો છો કે એ તબિયતથી એને એકદમ સુધરી ગઈ છે અને હવે એનો ફોન આવી રહ્યો છે કે તમે સાંભળી રહ્યા છો કે એના જ અવાજમાં કે એની તબિયત સારી થઈ ગઈ છે અને એ જલ્દી જ તમને મળવા આવશે. આ જાદુઈ છડી એટલે કે ફક્ત તમારે આ બધી કલ્પના કરવાની છે, અને જ્યારે તમે એક લેવલ પર આભારની શક્તિ સુધી પહોંચી જાઓ ત્યારે કલ્પના માત્રથી સામેવાળું વ્યક્તિ સાજું થઈ જાય છે. અથવા તો તમે એ વ્યક્તિ માટે થોડીક પ્રાર્થના કરો તો એ દવા અને દુઆ, એવું કહે છે ને કે દવા જેવું જ કામ કરે છે, પણ એ દુઆ જ્યારે તમે આપો ત્યારે તમારી પણ પોતાની એવી શક્તિ ડેવલપ થયેલી હોવી જોઈએ તો બીજાને એની અસર કરે. એવી જ રીતે જ્યારે કોઈ પણ વ્યક્તિને પૈસાની જરૂર હોય અને તમે એ જાદુઈ છડી તરીકે એ વ્યક્તિને પૈસાની મદદ કરી શકો અથવા એને પૈસાની હેલ્પ મળે એવું તમે વિચારો કે એને પૈસાની હેલ્પ મળી ગઈ છે, એ ખુશ છે અને એ તમને ફોનથી કહે છે કે મારા પૈસાનું કામકાજ બધું પતી ગયું છે, તો એવા સમાચાર તમને મળી રહ્યા છે અને અહીં તમે બેસીને એની માટે આભારની પ્રેક્ટિસ કરો છો, ત્યારે તમે જાદુઈ છડી તરીકે એ વ્યક્તિ માટે કામ કરો છો. ચાલો તો હવે પ્રેક્ટિસમાં શું કરવાનું છે. અહીં તમે તમારા જીવનમાં 3 વ્યક્તિને પસંદ કરો જેને તંદુરસ્તી, પૈસા અને હેપીનેસ એની જરૂર છે. જે પણ 3 વ્યક્તિને પસંદ કરો એના ફોટા તમારી પાસે હોવા ખૂબ ખૂબ જરૂરી છે. હવે વારાફરતી એક ફોટો લેવાનો છે. એ ફોટોને તમારા હાથમાં સામે રાખી અને એ વ્યક્તિને પૈસા મળી ચૂક્યા છે, તંદુરસ્તી મળી ગઈ છે, આનંદ થઈ ગયો છે, એવી રીતે એનું મોઢું, જે તમારા પાસે જે ફોટો છે એ હસતું મોઢું છે એવું તમારે વિચારવાનું છે. અને ફક્ત તમારી જે આટલા બધા દિવસની પ્રેક્ટિસ છે ને એનાથી એના તરંગો એ વ્યક્તિ સુધી પહોંચશે અને એના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બરાબર સારી રીતે પૂરેપૂરા દિલથી આંખો બંધ કરીને એ વ્યક્તિનો ચહેરો આંખો સામે લાવી અને એને આભાર આપવાનો છે તમારે. એની પ્રોબ્લેમ્સ બધા સોલ્વ થઈ ગયા છે એવું વિચારવાનું છે અને ખૂબ થેન્ક યુ કહેવાનું છે યુનિવર્સને. મદદ કરવા માટે ખૂબ ખૂબ આભાર માનવાનો છે અને પછી એ વ્યક્તિનો ફોટો મૂકી અને બીજા વ્યક્તિ માટે સેમ પ્રેક્ટિસ કરવાની છે. આ ચેપ્ટર આપણને એ જ શીખવાડે છે કે આપણે અત્યાર સુધી ઘણી બધી પ્રેક્ટિસ પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે આભારની કરેલી છે. પોતાના માટે તો બધા જ જીવે છે, પણ જ્યારે તમે તમારી આભારની શક્તિ બીજા માટે વાપરવાની પ્રયત્ન કરશો અને એને એ શક્તિથી ફાયદો થશે ત્યારે તમે જાદુઈ છડી બની ગયા છો એવું ચોક્કસ સમજજો. અને ત્યાર પછી તમે તમારી આભારની પ્રેક્ટિસ બને એટલી વધારી દેજો, કારણ કે જ્યારે તમને એવો ખ્યાલ આવશે કે તમે આ કામ કરવા માટે કાબિલ થઈ ગયા છો ત્યારે તમને બહુ બધા લોકોની મદદ કરવાનું મન થશે. અને જ્યારે બહુ બધી લોકોની મદદ કરવાનું મન થશે ત્યારે તમારી અંદરની એનર્જી પણ એટલી વધેલી હોવી જોઈએ. તો આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રેક્ટિસ થોડીક નાની છે પણ ડીપ છે. બરાબર. આ લાંબો સમય સુધી આપણે પ્રેક્ટિસ કરીએ ત્યારે આપણે કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ થાય છે અને પછી આપણે કોઈ બીજા માટે એને વાપરવાનું છે, એટલે એ ભાવ પણ આપણે પ્રગટ કરવાનો છે. તો ત્યારે તમે સાચે જ એક જાદુઈ છડી તરીકે કામ કરશો અને તમને જીવનમાં ખૂબ આનંદ આવશે.
બધાને વધારે ને વધારે તમને આપવાનું મન થશે. અને કહે છે ને કે જેટલું આપો એટલું પાછું મળવાનું જ છે, એની કોઈ શંકા નથી. તો અહીં આ ચેપ્ટર પૂરો થાય છે અને જાદુઈ છડી આ ચેપ્ટરનું નામ છે. એટલે છડી ફેરવીએ અને કેવો જાદુ થાય એવું કહેવા માગે છે રોન્ડા બર્ન. તો પ્લીઝ આવા બધા વિડીયો જે લોકોને બહુ ઉપયોગી હોય છે તો તમે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.